26 માર્ચ 2026 થી શુક્ર આવશે મેષ રાશિમાં। તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે હવે તમારું પ્રેમ જીવન, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષ માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવે છે, જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે। જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં એ પરિવર્તન કરે છે। ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય, પ્રેમના કારક શુક્ર 26 માર્ચ 2026ના રોજ સવારે 4:50 મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। શુક્ર એ મંગળની રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ બળવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરવાના છે। તો આવો હવે વિગતવાર જાણીએ તમારું રાશિફળ। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી। ધનુ રાશિના જાતકોની કુંડળીમાં શુક્ર 11મા અને 6ઠા ભાવમાં સ્વામી છે અને હવે તમારા 5મા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે। કુંડળીનું 5મો ભાવ એ સર્જનાત્મકતા, શિક્ષણ, બાળકો અને પાછલા જીવનના કાર્યો સાથે સંકળાયેલ છે। તેથી તમારા 5મા ભાવમાં મેષ રાશિમાં શુક્રનું ગોચર ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ સ્થિતિ કેન્દ્ર ત્રિકોણ યોગને જન્મ આપશે। શુક્ર ગોચર 5મા ભાવમાં સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે ખાસ કરીને અનુકૂળ રહેશે। આ સમયગાળો નવા વિચારોને જન્મ આપશે અને તમને અલગ રીતે કામ કરવાની ઈચ્છાઓ અનુભવ થશે। વધુમાં નવા વિચારો અને યોજનાઓ સફળ થવાની સંભાવના છે। ધનુ રાશિના વેપારીઓને આ સમયગાળા દરમિયાન અપેક્ષા કરતાં વધુ નફો થવાની સંભાવના છે। અંગત જીવનની વાત કરીએ તો 5મા ભાવમાં શુક્રની ઉપસ્થિતિ શુભ માનવામાં આવે છે। જો કે તમારે હજુ પણ તમારા સંબંધોમાં સાવધાની તો રાખવી જોઈએ, કારણ કે તમારા જીવનસાથી સાથે દલીલો અથવા મતભેદ થવાની સંભાવના છે। આવી સ્થિતિમાં તમારા સંબંધો તૂટી પણ શકે છે। એ નોંધવું જોઈએ કે શુક્રની આ સ્થિતિ કેટલાક લોકો માટે શુભ રહેશે અને પરિણામે જો કુંડળીમાં તેની સ્થિતિ મજબૂત હશે તો જ તે તમારા પ્રેમ જીવનમાં સકારાત્મક પરિણામો લાવશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો શુક્ર ગોચર દરમિયાન તમારા બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ જરૂરી છે, કારણ કે એનિમિયાની સમસ્યા તેમને પરેશાન કરી શકે છે, તેથી તેમનું ધ્યાન રાખો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની। મકર રાશિના જાતકો માટે શુક્ર તમારા 5મા અને 10મા ભાવના શાસક છે અને હવે તમારા 4થા ભાવમાં ગોચર કરશે। તમારે કુંડળીમાં 4થો ભાવ એ માતા, લાગણીઓ અને આરામ સાથે સંકળાયેલ છે। પરિણામે મેષ રાશિમાં શુક્રનું ગોચર અસુરક્ષાની લાગણી ઉત્પન્ન કરી શકે છે અને તમને કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો શુક્ર ગોચર દરમિયાન તમને સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જે તમારી પ્રગતિને ધીમી કરી શકે છે। જે લોકો પોતાનો વ્યવસાય કરનારા જાતકો છે તેમને નોંધપાત્ર નફો મળવાની શક્યતા છે। જો કે તમારે હરીફો તરફથી સખત સ્પર્ધાનો સામનો પણ કરવો પડી શકે છે, જે તમારા વ્યવસાયને અસર કરી શકે છે। તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પારિવારિક બાબતોને લઈ અને મતભેદ થઈ શકે છે। તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો શુક્ર ગોચર દરમિયાન તમને પગમાં દુખાવો થઈ શકે છે, જે તણાવનું કારણ પણ બની શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની। કુંભ રાશિના જાતકો તમારા માટે 4થા અને 9મા ભાવના સ્વામી શુક્ર હવે તમારા 3જા ભાવમાં ગોચર કરશે। પરિણામે મેષ રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમને દરેક પગલા પર નસીબ તમારી સાથે રહેશે। શુક્રના ગોચર દરમિયાન તમને કારકિર્દીમાં ઉન્નતિ માટે ઉત્તમ તકો મળશે। તમને નવી જવાબદારીઓ અથવા ભૂમિકાઓ મળવાની પણ શક્યતા છે। વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો તમને અપેક્ષા કરતાં વધુ નાણાકીય લાભ લાવશે અને તમે નવા વ્યવસાયમાં પણ સાહસ કરી શકો છો। પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો શુક્રના મેષ રાશિમાં ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં સુમેળ શોધી શકશો। આમ તમે તમારા સંબંધોનો આનંદ માણશો અને એકબીજા સાથે ખુશ દેખાશો। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે હિંમતથી ભરપૂર રહેશો, જે તમારા સ્વાસ્થ્ય સારું તરફ તમને દોરી શકે છે।
અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે શુક્ર ત્રીજા અને 8મા ભાવના સ્વામી છે અને હવે તમારા બીજા ભાવમાં ગોચર કરશે. પરિણામે મેષ રાશિમાં શુક્રનું ગોચર તમારા પ્રગતિના માર્ગમાં પડકારો ઊભા કરશે. વધુમાં તમારામાં આત્મવિશ્વાસનો અભાવ આવી શકે છે અને તમે ઈચ્છિત લાભો પ્રાપ્ત કરી શકશો નહીં. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે આ સમયગાળા દરમિયાન નોકરી બદલવાનું વિચારી શકો છો, કારણ કે તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે વ્યવસાયની વાત કરવામાં આવે ત્યારે આયોજનના અભાવને કારણે તમને આ શુક્ર ગોચર દરમિયાન નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારે તમારા જીવનસાથી સાથે તમારા શબ્દોમાં ખૂબ કાળજી રાખવી જોઈએ અને કંઈ પણ કઠોર બોલવાનું ટાળવું જોઈએ. જો તમે આમ કરવામાં નિષ્ફળ જાઓ છો તો તમારા સંબંધોમાં ખુશી અદૃશ્ય થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો મીન રાશિના લોકો સંતુલિત આહાર ન લઈ રહ્યા હોય તો અને તેથી તમને પાચન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમને તમારી જાતનું ધ્યાન રાખવાની અમે સલાહ આપીએ છીએ. તો ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 26 માર્ચ 2026 શુક્રનું મેષ રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા આપ નવા છો તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.